નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતી સંવેદનશીલ વાટાઘાટોને લઈને ફરી એકવાર ગૂંચવણભરી સ્થિતિ। જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા 22ના મોતથી અરેરાટી। છત્તીસગઢના જસપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાતું પ્રાઇવેટ વિમાન। વોર્ડ નંબર 1માં ભાજપ તરફી પરિવર્તનનો પવન ફૂંકવા મતદારો સજ્જ। જામનગર કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતી સંવેદનશીલ વાટાઘાટોને લઈને ફરી એકવાર ગૂંચવણભરી સ્થિતિ સર્જાઈ છે। અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાન હવે વાટાઘાટોની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને આગામી રાઉન્ડ માટે પ્રતિનિધિ મંડળના સ્તરે તૈયારીઓ ચાલી રહી છે। અહેવાલો અનુસાર ઈરાન તરફથી સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર કાલિબાફ મુખ્ય વાટાઘાટકાર તરીકે જોડાઈ શકે છે, જ્યારે અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ જેડી વાન્સ કરશે અને ટીમ આજે સાંજ સુધીમાં ફરી ઇસ્લામાબાદ પહોંચી શકે છે। પરંતુ આ સમગ્ર પ્રક્રિયા પર હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે, કારણ કે ઈરાની મીડિયાએ સ્પષ્ટ રીતે વાટાઘાટોના દાવાને નકારી કાઢ્યો છે। CNN સહિતના આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજો રાઉન્ડ મંગળવારે થઈ શકે છે, પરંતુ ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી। એક તરફ અમેરિકા નવા રાઉન્ડની વાત કરી રહ્યું છે તો બીજી તરફ ઈરાન ચર્ચાઓથી દૂર હોવાનું જણાવી રહ્યું છે। આ કારણે રાજકીય ગૂંચવણ વધી છે અને સમગ્ર વિશ્વની નજર હવે આગામી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે। જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે। રામનગર વિસ્તારના ખાગોટ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ અચાનક નિયંત્રણ ગુમાવી પલટી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 મુસાફરોના મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર 7 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે બાદમાં ઘાયલો પૈકી કેટલાકના મોત થતા કુલ મૃત્યુઆંક 22 સુધી પહોંચ્યો છે। અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી અને ચિંતાનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને ઘટના સ્થળે અનેક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમો સાથે મળીને સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે, જ્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દુર્ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે। છત્તીસગઢના જસપુર જિલ્લામાં ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે। આરા ટેકરીઓમાં એક ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થતા ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ નારાયણપુર વિસ્તારના રતનપલ્લી જંગલમાં વિમાન વૃક્ષો સાથે અથડાઈને ધરાશાયી થયું હતું। અકસ્માત બાદ વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાયલટ અને કો પાયલટના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે વિમાનમાં અન્ય કોઈ સવાર હતું કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને અધિકારીઓ દ્વારા વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોર્ડ નંબર 1માં બીજેપીના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર અને કોંગ્રેસમાંથી પૂર્વ કોર્પોરેટરનું રાજીનામું। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ जीटीपीएल जामनगर न्यूज। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है।
जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડના ઉમેદવારોએ નાની મોટી મીટિંગો અને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરવાનું શરૂ કરી દીધું છે, જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચમડિયા અને ઝરીનાબેન સુંભાણીયાએ થારી વિસ્તાર અને જોડિયા ભૂંગાના રેસિડેન્શિયલ વિસ્તારમાં મીટિંગો રાખવામાં આવી હતી। આ મીટિંગમાં વિસ્તારના મતદારોએ મોટી સંખ્યામાં હાજરી આપીને વોર્ડ નંબર 1 ભાજપની પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો કોલ આપ્યો હતો। આ વિસ્તારના મતદારોએ કોંગ્રેસ પ્રત્યે રોષ પણ વ્યક્ત કર્યો હતો
કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને આ વિસ્તારના મતદારોએ વિજયી બનાવ્યા હતા. પરંતુ 5 વર્ષ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરોએ વોર્ડ નંબર 1 માં કોઈ જ કામ કર્યું ન હોવાથી આ વિસ્તારના રોડ, રસ્તા, ગટર, લાઇટ, પીવાનું પાણી સહિત વ્યવસ્થા ખૂબ જ ખાડે ગઈ છે. આ તમામ સમસ્યાઓથી આ વિસ્તારની જનતા છેલ્લા કેટલાક વર્ષોથી પીડાઈ રહી છે. આ ઉપરાંત આ પાયાની જરૂરિયાત કોંગ્રેસના કોર્પોરેટરોએ ક્યારેય પૂરી કરી નથી. વધુમાં વોર્ડ નંબર 1 ના મતદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષ દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું વોર્ડ નંબર 1 ની જનતાએ નિર્ધાર કર્યો છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ વોર્ડ નંબર 1 ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 1 ની જનતાને પ્રોમિસ આપ્યું છે કે આ વિસ્તારના મતદારો આ વખતની ચૂંટણીમાં ભાજપની પેનલને વિજયી બનાવશે તો વોર્ડ નંબર 1 માં વિશેષ પ્રકારની ગ્રાન્ટ માટે અમે ગુજરાત સરકારને રજૂઆત કરીશું. વોર્ડ નંબર 1 ના વિકાસ માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ચિંતિત છે. માટે વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બને તે માટે ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ અને ઉમેદવારો સતત મતદારો સમક્ષ પોતાની વાત દોહરાવતા જાય છે. વોર્ડ નંબર 1 માં ભાજપ તરફથી પ્રચાર પ્રસાર શરૂ કર્યું ત્યારથી આજ સુધી મતદારો તરફથી ખૂબ જ મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારોને આવકાર સાથે આશીર્વાદ મળી રહ્યા છે. ગઈકાલે રવિવારે વોર્ડ નંબર 1 માં કરેલ મીટિંગમાં ભાજપના અગ્રણીઓએ આપેલ સ્પીચ અને મતદારોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કરેલ કેટલીક વાતોના આ રહ્યા મુખ્ય અંશો. આ વેરા તે મંચ તે આવ્યા ઉમરભાઈ બાપુ અકબર બાપુ આગેવાન અને જો પાંચ તરફથી જો સ્વાગત કર્યા તો કે ના નાય જીલો બધે જો સ્વાગત થાય ના નાય જીલો ના કે ટાઈમ બોરો થઈ ગયો. ਅਸੀਂ આ ઉચ્ચ में આવ્યા 4 જણા આવ્યા. અમરભાઈ પૂર્વ કોર્પોરેટર રહ્યું હોય અનવર તો આગે ખબર જ કે આ હતે લડાઈ માડું હોય. ਅਸੀਂ 4 જણા આવ્યું. એ 4 જણા એ સમજી ગંજા કે કોઠો રોંદાય 4 વરે 5 વરે મંજા એ 4 કોર્પોરેટર પાલા કરો કર્યા એ આકે ખબર હે. 4 કોર્પોરેટર 5 વરે આ જો અનીથી કમ થયો હોય નાય થયો कम नाय थयो इचा असाय सरकार नाय मते असाय कम करी नाय करी सकता. ताई महीने में आव्या आई पहणे में कते दसे में आव्या जारत में कोई जे आव्या जारत में नो पजी सके मजलिस में आव्या मजलिस माथी छडी दियो बडे आई कोई पूछा करेला आव्या नाय आव्या. गाम मंजा नंडा वडा छोकरेन जा एक्सीडेंट थाय छोकरा पाया यहांथी नाय समझदा छोकरे जो थाय एक्सीडेंट थाय नंडो वडो तकलीफ में आव्या है. कोरोना मंजा आय चो कोई 4 मंजा थी कोई हॉस्पिटल में आय पूछा करया नाय थींदो. चूंटणी अचे थी तडे नखरीए जेता मधारी वारे पाके 5 वरे थया 4 जणा नचाया पायो नक्की करे जुए आय नक्की करे जुए आके केड़ा माड़ू खपेता आके केड़ा कोर्पोरेटर खपेता एड़ा के जिनके बीन वजाइंदा होय मोरली वजाइंदा होय ने नचाइंदा होय एड़ा खपेता. सजे ठेकाणे नखरिया भी आए के ही करी दे ने हूं करी दे ने भाई आय जिंदगी असाय नखरी भी असाय ने अनवर बाजी ने जिंदगी अन बेडी मंजा ने भंगे मंजा नखरी भी है. આજે જે આ વ્યવસ્થા રૂપ જે મીટિંગ થઈ જે હાજરી જોઈએ છે એ જોઈને હકીકતથી એવું થઈ જાય આ કામ થોડું વહેલું કરવાની જરૂર હતી. જે તમારી પરિસ્થિતિ છે જે વિસ્તારની પરિસ્થિતિ છે આજે છેલ્લા 5 વર્ષ થયા અમુક વિસ્તાર એવા છે કે જેમાં કોઈ કોર્પોરેટર ની ઓળખ નથી આ લોકોને લોકલ પબ્લિકને કયા કોર્પોરેટર ક્યાં છે ને 5 વર્ષમાં જોયા નથી. એટલે બીજું કઈ જાજુ નહીં કહું. એક વખત વિશ્વાસ રાખજો અહીંયા જ છીએ અહીંયા જ રહી છીએ ક્યાંય બહારના નથી બરોબર. એક વિશ્વાસ રાખી અને મત આપજો. विशाल भाई मोदी हो झलक मिल में आई जले कोरोना था कोरोना तले फूटे जा बोय दरवाजा खोली रखे हुए ने 15 देखू चटनी के भाई आई तो कहो के मुके मारू दियो सामान बाटेला के मारू खानाण वाला ने पीणाण वाला दियो. अरे ई विशाल भाई अंगे कोई पैसे की कमी नहीं के भाई पाए तेरे चुटनी ने लाव्यो है तेरे पैसा के पैसा ई दे दो के खाली मुककड़ी गाल करे उमर भाई पुलना ओला साइड में बिल्डर है पोते बिल्डर है बदे रीते होय इते फूट का 10,000 रुपयो ने पुलना 8 है कि आप आ बाजू आવીએ તો ફૂટ ના 300 રૂપિયા એટલો ડિફરન્સ કેમ? અને તમે અમારો એરિયો જોઈ લો અમારી હાલત જોઈ લો. અલ્લાહ કહીને ચાલો હિંમત કરે પાકે કે પાછો ગમે ત્યારે કમાવે ગાંધીનગર દિલ્હી
गवर्नमेंट के करनो भाई सरकार में सारे सारा संबंध है इनका अगर अंजी मेहनत करने बदी आई मोए आशा ही करिया तो के मत कोई फेल लो ने कांग्रेस में कोई अथींदा कोई दाढ़ी वाला अथींदा कोई मफलत पेरी अथींदा कोई एड़ा बिया अथींदा कोनी के को सवाल करावे के भाई मतदास नु 30 वरे ता दियु ताई और 30 वरे में जा 5 वरे पटी आए के लिए गणित उन खबर नहीं पहुंची उसने आके कदे गोती एड़ा गणे मारू है कि लेंगा भरी गंदा डिब्बा पेरी गंदा ने मथे तो रुमाल रखींदा ने गमे गमे दौड़दा अरे ओखी तो गड़ा उन के रे अगर मुझे अनी जी ध्यान रखींदा देश के जी हां કે જોડિયા ભૂંગા વિસ્તારના અંદર 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષના અંદર અમને શું ટોબલ છે શું ટોબલ નથી અમે પોતે સમજી શકીએ છીએ કે ગટરું નથી. બીજા નંબરમાં રોડ નથી. આજે જે અમે કામ કરીએ છીએ તે જોઈએ છીએ તો અમારા આગેવાનોને બધાને અમે ભેગા કરીને પૂછીએ છીએ ને કરીએ છીએ આ શું છે ભાઈ કે કોંગ્રેસવાળા હજી 5 વર્ષના અંદર અમને ક્યાંય દેખાણા નથી. તો એમ કે હા ભાઈ હું તમારું કામ કરી દઉં છું કે અમે ના પાડીએ પણ કામ કરી દઈશું ક્યારે કરશું એની કાંઈ મુદત કે કાંઈ ખરી જોવી તો જોઈએ કે મુદત કે કાંઈ નથી. ને આજે અમારા વિસ્તારના અંદર જ્યારે અમારે કોઈ બી ભાઈ એક્સપાયર થઈ જાય ચોમાસો હોય ને એક્સપાયર થઈ જાય તો એટલી તકલીફ પડે કે અમારો જ્યારે જનાજો સ્મશાન યાત્રામાં અમે લઈ જઈએ ત્યારે અમને બહુ તકલીફ પડે છે. ને પાણી ભરાતું હોય ત્યારે અમને એટલી તકલીફ પડે. જો અમે જોયું બધે કે અમે કોંગ્રેસવાળાને અમે એટલું કીધું છે કે ભાઈ તમે આવીને અમારી પરિસ્થિતિ તમે જો કે અમારી પરિસ્થિતિ કોઈ જોતા હા ના ભાઈ તમે ચિંતા ના કરો અમે બેઠા છીએ. ભાઈ બેઠા છીએ ક્યારે બેઠા છે કાંઈ ઊભા તો થાવ તમે. અમે ઈચ્છીએ છીએ કે આજે ભાજપ સરકારે જે આજે અમારે અહીંયા ભાજપ આવી જાય અને ભાજપ સરકાર આવે તો ભાજપ પર અમે એટલી ઉમેદ કરીને બેઠા છીએ કે ભાજપ સરકારે અમને આ સુવિધા જે અમારી છે રોડ ગટર આ પાણી આ કબ્રસ્તાનના અંદર પાણી જે ભરાય છે એ પાણી બાણી બધે ભાજપ સરકારની જવાબદારી કોર્પોરેટરની છે. કોર્પોરેટર અમે એટલી જાણ કરી છે કોર્પોરેટરને કે તમે અમારા વિસ્તારનું તમે જોઈ જાઓ ને ધ્યાન રાખજો. તો અમને જવાન આપે છે ભાજપવાળા કે અમે ભાઈ તમારા વિસ્તારના અંદર અમે બરોબર ધ્યાન રાખશી. એ અમે જોઈએ છીએ અમે તક જોઈએ છીએ કાંઈ વાંધો નહીં 5 વર્ષ સુધી આ લોકોને આપણે તક આપીએ. કેમ કે આ લોકો કામ કરશે તો અમને એટલી ઉમેદ છે કે કામ કરશે 100% કે અમારા ગામના અંદર એવો છે કે અમારા ગામના અંદર જે કોર્પોરેટર છે અમારા જ છે પણ મતલબ અમે જોઈએ છીએ હવે લગભગ તો અમને એવી ઉમેદ છે કે અમારા વિસ્તારના અંદર કામ થઈ જાય બહુ સારી રીતે કામ થાય ને બહુ સારું કે આ લોકોનો અમે આભાર માગીએ છીએ. બેડીમાં આજ વર્ષો જૂની સમસ્યા છે પાણી ગટર અહીંયા કોઈ જાતનો વિકાસ જ નથી બેડીમાં. આજ ફેરે અમને તક મળી છે ભાજપ સરકારની આ 4 પેનલને અમારે લઈ આવવાની છે. અમે માછીમારોના પ્રશ્ન કોઈ પણ હોય છે અમે ખડે પગે રહીએ છીએ. કોઈ પણ જાતની સમસ્યા હોય છે માછીમારની અમે એ લોકો આગળ રાત દિવસ ઊભા હોય છે. કોઈ કોર્પોરેટર અમને આજ 15 વર્ષ થયા કોઈ કોર્પોરેટર કોંગ્રેસનો અહીંયા ફરકતો નથી. અમારે જે સમસ્યા છે ગટર પાણી રસ્તા આજ વર્ષો જૂની સમસ્યા છે. આજ ફેરે અમને આ તક મળી છે આ તકનો અમારે લાભ ઉપાડવાનો છે. આજે અમારે આ ડબલ એન્જિનની સરકાર છે એની સાથે રહીને બેડીનું ભૂંગાનું પાણાખાનું ધરાનગરનું વિકાસ કરવાનું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે પોતાના અસલ મિજાજમાં રંગ પકડી રહી છે. રાજકીય પાર્ટીના નેતાઓએ પણ ખરા સમયે જ હટી જવું અને ભળી જવાની ગેમ શરૂ કરી દીધી છે. આ જ રીતે આજે બપોરે વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજીનામા અંગે પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ જણાવ્યું હતું કે પલેજા પરિવાર અને વાઘેર સમાજના બલિદાનને ભૂલી ગયેલી કોંગ્રેસ સામે ભારોભાર હું આક્રોશ દર્શાવું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ છું. હું ચાલુ કોર્પોરેટર હોવા છતાં વગર વાંકે કોંગ્રેસની નેતાગીરીએ મારી ટિકિટ કાપીને આયાતીને પધરાવી દીધાનો પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ વસવસો વ્યક્ત કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસની ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવ અને નગરમાં પરશુરામ જયંતિની ઉજવણી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ
11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં આગામી રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. મતદાન પૂર્વે કાયદો અને વ્યવસ્થા ચુસ્ત જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર કડક લગામ કસી શકાય તે માટે શહેરભરમાં તીવ્ર કોમ્બિંગ હાથ ધરાયું હતું. રાજકોટ રેન્જના આઈજી નિલીપ રાયના કડક આદેશ બાદ જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને સિટી ડીવાયએસપી JVC ઝાલાના નેતૃત્વમાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. CTB ડિવિઝન અને CTC ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે PINM ગઢવી,
પીઆઈએમબી ડાભી, એલસીબી પીઆઈ વીબી ચૌધરી અને એસઓજી પીએસઆઈ બીએન ચૌધરી સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બેડેશ્વર, શંકર ટેકરી અને આસપાસના વિસ્તારોમાં શનિ અને રવિ દરમિયાન ખાસ કોમ્બિંગ કરીને શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન એમવી એક્ટની કલમ 207 હેઠળ 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એક જુગારનો કેસ ઝડપી પાડવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે 7 મેમો ફટકારાયા હતા. પોલીસે 6 હિસ્ટ્રી સીટર અને 19 રીઢા ગુનેગારોની ચકાસણી કરી હતી. તેમજ દારૂબંધીના ગુનાઓમાં અગાઉ ઝડપાયેલા 30 બુટલેગર અને 17 ટપોરીના રહેણાંક સ્થળોએ પણ ચકાસણી હાથ ધરાઈ હતી. મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર કામગીરી મતદાનના દિવસ સુધી યથાવત રાખવામાં આવશે, જેથી મતદારો નિર્ભય અને નિરાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. છોટી કસી જામનગર ગઈકાલે રવિવારે ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાના રંગે રંગાઈ ગયું હતું. અક્ષય તૃતીયાના પાવન પર્વે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરમાં જય પરશુરામના ગુંજતા નાદ સાથે ધાર્મિક ઉમંગ છલકાઈ ગયો હતો. જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના આયોજન હેઠળ વિવિધ બ્રહ્મ સમાજ સંસ્થાઓના સહયોગથી આ વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામના પૂજનથી થઈ હતી અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાએ શહેરનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. આ શોભાયાત્રાએ તળાવની પાળ ખાતે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરેથી સાંજના સમયે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ શોભાયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશભાઈ દવે, ડોક્ટર નીતાબેન સાતા, ડોક્ટર શિવાનીબેન ભટ્ટ, ડોક્ટર દીપ્તિબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. શોભાયાત્રામાં બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ આકર્ષક ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. ભગવાન પરશુરામના જીવન પ્રસંગોને જીવંત કરતા દ્રશ્યો અને બાળકો દ્વારા ધારણ કરાયેલી પૌરાણિક પાત્રોની વેશભૂષાઓનું સૌનું મન મોહી લીધું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા અભિવાદન સાથે આયોજકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, શહેર પ્રમુખ હિરેનભાઈ કનૈયા, શહેર મહામંત્રી જસ્મીનભાઈ ધોળકિયા, જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન સુંબળ, મહિલા મહામંત્રી મીનાબેન જ્યોતિષી સહિતના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને અંતે જય પરશુરામ એક જ નાદ ગુંજી ઉઠ્યો હતો. હવે ફરી લઈશું નાનકડું વિરામ. બાદ જોશું ખંભાળિયાના કેશોદમાં હથિયાર સાથે એકની ધરપકડ અને બાઇકમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી પણ શ્રેષ્ઠ શિક્ષણ છે.
જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામખંભાળિયા તાલુકાના કેશોદ ગામેથી કાયદા વિરુદ્ધ હથિયાર સાથે એક ઈસમ ઝડપાતા ચકચાર મચી છે. માહિતી અનુસાર સીમ વિસ્તારમાં જંગલી જાનવરનો શિકાર કરવા નીકળેલા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં પોલીસે કામગીરી કરી આરોપીને દબોચી લીધો છે. આરોપી પાસેથી દેશી યાદ બનાવટની જામગરી બંદૂક જપ્ત કરવામાં આવી છે, જેના આધારે પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રાયદે પુંજા પરમાર વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં મીરા ગેસ્ટ હાઉસ પાછળ આવેલી ગલીમાં પાર્ક કરાયેલ બાઇકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે પડવારમાં બાઇક ભડભડ સળગવા લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગેરેજ પાસે ઉભેલી બાઇકમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળે છે. આગ ફેલાતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૂચના મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં બાઇક સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. યાત્રાધામ દ્વારકામાં પવિત્ર ગોમતી ઘાટ પર મહિલાઓ માટે બનાવવામાં આવેલા ચેન્જિંગ રૂમને તાળા મારી દેવાતા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ મહિલા સુરક્ષા અને સુવિધાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં દ્વારકામાં મહિલાઓને ખુલ્લામાં કપડાં બદલવા મજબૂર થવું પડે છે, જે સમગ્ર વ્યવસ્થાને લઈને ચિંતાજનક દ્રશ્યો ઊભા કરે છે. દ્વારકામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે આસ્થા સાથે ગૌરવ અને ગોપનીયતા જાળવવી જરૂરી હોય છે, પરંતુ ચેન્જિંગ રૂમ બંધ હોવાને કારણે મહિલાઓ ભારે હાલાકીનો સામનો કરી રહી છે. માહિતી મુજબ લાખો રૂપિયાના ખર્ચે ગોમતી ઘાટ પર ચેન્જિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ રૂમો પર તાળા ઝૂલી રહ્યા છે, જે યાત્રાધામ વિકાસ બોર્ડ અને દ્વારકા નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કરે છે કે શું આ જ છે યાત્રાધામની વ્યવસ્થા? શું મહિલા સુરક્ષા માત્ર કાગળો પર જ સીમિત રહી જશે? સ્થાનિક લોકોને યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ચેન્જિંગ રૂમ ખુલ્લા મૂકવાની માંગ ઉઠી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરની વચ્ચેથી વહેતી ફલકુ અને નકટી નદીઓ આજે ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક તરફ શહેરમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ બીજી તરફ નદીઓમાં જમા થયેલા કચરા અને ગંદકીના ઢગલાઓએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ માટે આ સ્થિતિ હવે ગંભીર સમસ્યા બની ગઈ છે. દુર્ગંધ, ગંદકી અને અસ્વચ્છતાને કારણે આરોગ્ય પર પણ ખતરો મંડાઈ રહ્યો છે. ખાસ કરીને હાલના વેકેશન સમયમાં બરડા અભયારણ્ય, હાથલા શનિદેવ મંદિર અને ત્રિવેણી સંગમ જેવા પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેવામાં શહેરની વચ્ચે આવેલી નદીઓની આ હાલત ભાણવડની છબીને સીધી અસર કરી રહી છે. એક બાજુ સ્વચ્છ ભારતના સૂત્રો ઉછાળવામાં આવે છે, તો બીજી બાજુ નગરપાલિકા વિસ્તારમાં આવી ગંદકીના દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. ભાણવડમાં અબોલ પક્ષીઓ માટે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં શ્રી વિશા શ્રીમાળી જૈન શ્વેત મૂર્તિ તપ સંઘ દેરાસર ભાણવડના મુખ્ય દાતા તરીકે વિશેષ સહયોગ આપી રહ્યા છે, તેમજ અન્ય દાતાશ્રીઓએ પણ ફાળો આપી આ કાર્યને ગતિ આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે અપીલ કરી હતી કે દરેક નાગરિક પોતાના ઘર કે આસપાસ પક્ષીઓ માટે પાણી અને ચણની કાયમી વ્યવસ્થા કરે, કારણ કે આ તાપમાં અબોલ જીવ માટે એક ઘૂંટ પાણી જીવનદાન સમાન છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ અને શિવ બળદ આશ્રમના સભ્યોએ જમત ઉઠાવી હતી અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંસ્થા દ્વારા વધુમાં જણાવાયું છે કે ટૂંક સમયમાં શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર પણ પાણીના કુંડા અને ચકલીઘર સ્વહસ્તે સ્થાપિત કરવામાં આવશે, જેથી તીવ્ર ગરમીમાં પક્ષીઓને તરસ્યા ભટકવું ના પડે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતી સંવેદનશીલ વાટાઘાટોને લઈને ફરી એકવાર ગૂંચવણભરી સ્થિતિ. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા 22ના મોતથી અરેરાટી. છત્તીસગઢના જસપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાતું પ્રાઇવેટ વિમાન. વોર્ડ નંબર 1માં ભાજપ તરફી પરિવર્તનનો પવન ફૂંકવા મતદારો સજ્જ. જામનગર કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર નૂર મહમદ પલેજા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.